નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં થિયરીની અંદર છેલ્લે આપણે ગોલીય સપાટી વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજ્યા હતા અને એમાં આપણે સૂત્ર મેળવ્યું હતું -n1/u n2/v n2 n1/r। આ સૂત્ર થિયરીમાં છેલ્લે આપણે ગોલીય સપાટી વડે થતું પ્રકાશનું વક્રીભવન એમાં મેળવ્યું। આ સૂત્રમાં n1 ગોલીય સપાટી જે માધ્યમમાં રહેલી છે એ માધ્યમનો વક્રીભવનાંક છે। ધારો કે માધ્યમ તરીકે હવા હોય તો n1 બરાબર આપણે 1 લઈએ। n2 ગોલીય સપાટી જે દ્રવ્યમાંથી બનેલ છે એ દ્રવ્યનો વક્રીભવનાંક છે અને જો ગોલીય સપાટી છે કાચમાંથી બનેલી હોય તો n2 બરાબર 1.5 લઈ શકાય। u એ તો વસ્તુ અંતર છે, v પ્રતિબિંબ અંતર છે અને r એ ગોલીય સપાટીની વક્રતા ત્રિજ્યા છે। હવે આજના લેક્ચરમાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને લેન્સ વડે થતું વક્રીભવન સમજવાનું છે અને એના ઉપરથી આપણે પાતળા લેન્સનું સૂત્ર મેળવવાનું છે, બરાબર। તો સૌપ્રથમ આપણને પ્રશ્ન એવો થાય કે લેન્સ એટલે શું? તો એની જો સિમ્પલ વ્યાખ્યા આપીએ તો આપણે એવું લખી શકીએ કે બે વક્રીભવનકારક સપાટી વચ્ચે રહેલા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે, બરાબર। જો બહિર્ગોળ લેન્સ હોય તો એની બે વક્રીભવનકારક સપાટી આ રીતે રહેલી હોય, એમની વચ્ચે ખાલી જગ્યા અવકાશ સ્પેસ હોય જે પારદર્શક છે, જેની આરપાર આપણે જોઈ શકીએ, તો એવી જે રચના છે એને કહેવામાં આવે છે લેન્સ। અહીંયા આકૃતિમાં મેં એક બહિર્ગોળ લેન્સ દર્શાવેલો છે, એને બે વક્રીભવનકારક સપાટી છે, આ પહેલી અને આ બીજી, એમની વચ્ચે ખાલી અવકાશ છે જે પારદર્શક છે, જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ। તો આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? લેન્સ કહે છે। તો લેન્સની ડેફિનેશન આપણે કંઈક આવી રીતે લખી શકીએ કે બે વક્રીભવનકારક સપાટી વચ્ચે રહેલા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે, બરાબર। આ લેન્સની વ્યાખ્યા થઈ કે બે વક્રીભવનકારક સપાટી વચ્ચે રહેલા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે। હવે અલગ અલગ પ્રકારના લેન્સ હોય, બરાબર। અહીંયા આકૃતિમાં જે લેન્સ દર્શાવેલો છે એ દ્વિબહિર્ગોળ લેન્સ છે, કારણ કે એની બંને સપાટીઓ બહિર્ગોળ છે અને જે લેન્સની બંને સપાટીઓ બહિર્ગોળ હોય એવા લેન્સને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય। એવી જ રીતે જે લેન્સની બંને સપાટીઓ અંતર્ગોળ હોય એવા લેન્સને દ્વિઅંતર્ગોળ લેન્સ કહેવાય। એટલે આ દ્વિબહિર્ગોળ લેન્સ છે અને આ દ્વિઅંતર્ગોળ લેન્સ છે। જે લેન્સની એક સપાટી સમતલ અને બીજી સપાટી બહિર્ગોળ હોય એવા લેન્સને કહેવામાં આવે છે સમતલ બહિર્ગોળ લેન્સ અને જે લેન્સની એક સપાટી સમતલ અને બીજી સપાટી અંતર્ગોળ હોય એવા લેન્સને કહેવામાં આવે છે સમતલ અંતર્ગોળ લેન્સ। એટલે આ ચારે ચાર લેન્સના પ્રકારો છે, બરાબર। આ દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય, આ દ્વિઅંતર્ગોળ લેન્સ કહેવાય, આને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય અને આને સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય, બરાબર છે। હવે આપણે લેન્સ વડે થતું વક્રીભવન સમજવું છે, તો એના માટે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા લેન્સની કલ્પના કરીએ, બરાબર। અહીંયા આકૃતિમાં જે બહિર્ગોળ લેન્સ મેં દર્શાવ્યો છે એને પાતળા લેન્સ તરીકે ઓળખવામાં આવે અને શા માટે એને પાતળા લેન્સ તરીકે ઓળખવામાં આવે એની ચર્ચા આપણે હમણાં કરીએ। એ પહેલા આ જે લેન્સ છે એનું આ મધ્ય બિંદુ એને કહેવામાં આવે છે ઓપ્ટિકલ કેન્દ્ર O, બરાબર। જેવી રીતે અરીસાની અંદર તમે ભણ્યા કે અરીસાની જે પરાવર્તક સપાટી હોય એ પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ P કહેવામાં આવે છે, એવી જ રીતે લેન્સનું જે આ મધ્ય બિંદુ છે એને ઓપ્ટિકલ કેન્દ્ર O કહેવામાં આવે છે। લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા
જેને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહે છે. બરાબર. હવે ધારો કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી u જેટલા અંતરે લેન્સની મુખ્ય અક્ષ ઉપર આપણે એક બિંદુવત વસ્તુ ઓબ્જેક્ટ O મૂકીએ. બરાબર, કે જેનું ઓપ્ટિકલ કેન્દ્રથી અંતર કેટલું છે? u છે. સમજાય? લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર O થી u જેટલા અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત વસ્તુ, જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ એટલે O વડે દર્શાવીએ છીએ, એ મૂકેલ છે. બરાબર છે. હવે અહીંયા તમે આ વસ્તુ અંતર u લેન્સની આ સપાટી ઉપરથી માપો કે પછી આ સપાટી ઉપરથી માપો કે ઓપ્ટિકલ કેન્દ્ર O થી માપો, પરિણામમાં બહુ ઝાઝો ફેર પડશે નહીં. ફરીવાર, આ જે વસ્તુ અંતર u છે એ તમે લેન્સની આ સપાટી ઉપરથી માપો, આ સપાટી ઉપરથી માપો કે ઓપ્ટિકલ કેન્દ્ર O પરથી માપો, પરિણામમાં બહુ ઝાઝો ફેર પડશે નહીં. એવી જ રીતે પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ તમે લેન્સની આ સપાટી પરથી માપો, આ સપાટી પરથી માપો કે ઓપ્ટિકલ કેન્દ્ર O પરથી માપો, પરિણામમાં ઝાઝો ફેર પડશે નહીં. માટે આવો જે લેન્સ છે એને પાતળા લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછાય કે પાતળો લેન્સ કોને કહેવાય? તો કે જે લેન્સમાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈની સાપેક્ષમાં લેન્સની બે સપાટી વચ્ચેનું અંતર અથવા તો પારદર્શક માધ્યમ અવગણ્ય રીતે નાનું હોય એવા લેન્સને પાતળો લેન્સ કહે છે. બરાબર. એટલે આ લેન્સની બે સપાટી એમની વચ્ચેનું આ જે અંતર છે, પારદર્શક માધ્યમ, એ પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈની સાપેક્ષમાં અવગણ્ય રીતે નાનું હોય એવા લેન્સને કહેવામાં આવે છે પાતળો લેન્સ. બરાબર. પાતળો લેન્સ કોને કહેવાય એ હવે ખબર પડી ગઈ તમને. ચાલો, ત્યાર પછી અહીંયા આપણે ઓપ્ટિકલ કેન્દ્રથી u જેટલા અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત વસ્તુ O રાખેલી છે. હવે આ વસ્તુમાંથી અસંખ્ય પ્રકાશના કિરણો ઉત્સર્જિત થતા હોય છે. બરાબર. અને એમાંથી અમુક પ્રકાશના કિરણો આ લેન્સની સપાટી ઉપર આપાત થાય, લેન્સની વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન પામી અને કોઈ એક જગ્યાએ બધા જ કિરણો ભેગા થતા હોય છે અને ત્યાં આગળ આપણને વસ્તુનું પ્રતિબિંબ મળે છે. બરાબર. પણ ખરેખર વસ્તુમાંથી અસંખ્ય કિરણો નીકળે છે. જો આ બધા જ કિરણો એ લેન્સ ઉપર આપાત થાય, લેન્સની વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન પામી અને બધા જ કિરણો કોઈ એક જગ્યાએ ભેગા થાય અને ત્યાં આગળ જો આપણને પ્રતિબિંબ મળે તો આજે આખી આકૃતિ છે ને કોમ્પ્લિકેટેડ બની જાય. માટે જો આપણે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવું હોય, સ્પષ્ટ કિરણાકૃતિ દોરવી હોય તો શું કરવું જોઈએ? તો કે વસ્તુમાંથી નીકળતા અસંખ્ય પ્રકાશના કિરણોમાંથી ઓછામાં ઓછા 2 પ્રકાશના કિરણો એને આપણે લેન્સ ઉપર આપાત કરવા જોઈએ અને લેન્સની સપાટી વડે વક્રીભવન પામી અને જે બિંદુ આગળ ભેગા થશે ત્યાં આપણને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મળશે. માટે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે શું કરવું જોઈએ આપણે? તો કે વસ્તુમાંથી નીકળતા અસંખ્ય કિરણોમાંથી ઓછામાં ઓછા 2 જ કિરણો કે આપણે લેન્સ ઉપર આપાત કરીશું અને એ 2 કિરણો વક્રીભવન પામી અને જે બિંદુ આગળ ભેગા થશે ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ મળશે. બરાબર. તો આ જે 2 બિંદુવત વસ્તુ છે એમાંથી નીકળતા અસંખ્ય કિરણોમાંથી કોઈ પણ 2 કિરણો આપણે લેન્સ ઉપર આપાત કરીએ, એમાંનું એક કિરણ આ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી વક્રીભવન પામી અને કોઈ પણ પ્રકારનું વિચલન પામ્યા વગર સીધું પસાર થઈ જશે. આ પહેલું કિરણ થયું. બીજું કિરણ આપણે આવી રીતે આમ ત્રાંસુ આપાત કરીએ લેન્સ ઉપર. બરાબર. જે લેન્સની સપાટી ઉપરથી વક્રીભવન પામી અને વક્રીભૂત કિરણ અહીંયા બંને કિરણો ભેગા થશે અને ત્યાં આગળ આપણને આ બિંદુવત વસ્તુ O નું પ્રતિબિંબ I મળશે. યાદ રાખજો, લેન્સમાં એના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી વક્રીભવન પામતું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવતું નથી, સીધું પસાર થઈ જાય. અને બીજું કિરણ આપણે આમ ત્રાંસુ આપાત કર્યું છે તો આ બંને લેન્સની સપાટીમાંથી નીકળતા પ્રકાશના કિરણો એ વક્રીભવન પામ્યા બાદ આ બિંદુ આગળ ભેગા થાય છે, ત્યાં આગળ આપણને આ વસ્તુનું પ્રતિબિંબ મળશે.
બરાબર છે। એટલે ઓપ્ટિકલ કેન્દ્રથી વસ્તુ સુધીના અંતરને વસ્તુ અંતર u કહીએ છીએ। તો એવી જ રીતે ઓપ્ટિકલ કેન્દ્રથી પ્રતિબિંબ સુધીના અંતરને પ્રતિબિંબ અંતર v કહેવામાં આવે છે। હકીકત એવી છે કે અહીંયા વસ્તુમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશના કિરણોનું બે વખત વક્રીભવન થાય છે। જ્યારે અહીંથી ઉત્સર્જાતા પ્રકાશના કિરણો આ લેન્સની સપાટી ઉપર આપાત થશે ત્યારે આ પ્રથમ સપાટી વડે વક્રીભવન થશે અને ત્યાર પછી આ બીજી સપાટી વડે પણ વક્રીભવન થશે। આમ ટોટલ આપાત થતા પ્રકાશના કિરણોનું લેન્સ વડે બે વખત વક્રીભવન થાય। ધારો કે આ લેન્સની પ્રથમ વક્રીભવનકારક સપાટી છે અને આ બીજી વક્રીભવનકારક સપાટી છે। તો પહેલા પ્રકાશના કિરણનું આ વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન થશે અને ત્યાર પછી આ બીજી વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન થાય। ટૂંકમાં બે વખત પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે। પહેલી સપાટી વડે પ્રકાશના કિરણોનું વક્રીભવન થઈ અને આપણને જે પ્રતિબિંબ I મળે છે એ ખરેખર આ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, બરાબર। અને એ આભાસી વસ્તુનું આ બીજી વક્રીભવનકારક સપાટી અંતિમ પ્રતિબિંબ આપે છે અને એ અંતિમ પ્રતિબિંબ ખરેખર આ વસ્તુનું સાચું પ્રતિબિંબ છે, બરાબર। આ વસ્તુ ખાસ મગજમાં ક્લિયર રાખીશું કે વસ્તુમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશના કિરણોનું લેન્સ વડે બે વખત વક્રીભવન થાય છે। પહેલી સપાટી વડે વક્રીભવન થતા મળતું પ્રતિબિંબ I એ બીજી વક્રીભવનકારક સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને એ આભાસી વસ્તુનું આ બીજી વક્રીભવનકારક સપાટી અંતિમ પ્રતિબિંબ રચે છે અને એ અંતિમ પ્રતિબિંબ આ વસ્તુનું સાચું પ્રતિબિંબ છે। માટે અહીંયા આપણે સાચું પ્રતિબિંબ મેળવવા માટે આ બંને વક્રીભવનકારક સપાટી વડે થતું અલગ અલગ વક્રીભવન સમજીએ, બરાબર। અને બંને વક્રીભવનકારક સપાટી માટે આ સૂત્ર આપણે અલગ અલગ લાગુ પાડીએ, બરાબર। તો પહેલા આપણે વિચાર કરીએ આ પ્રથમ વક્રીભવનકારક સપાટીનો। આ જે બિંદુ છે એને હું નામ આપું છું B અને આ બિંદુને નામ આપું છું D। તો પહેલી અને આ બીજી બંને વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન આપણે અલગ અલગ સમજીએ અને બંને માટે આપણે આ સૂત્ર લાગુ પાડીએ। તો પહેલા આપણે લખીએ પ્રથમ વક્રીભવન કારક સપાટી માટે। તો પ્રથમ વક્રીભવનકારક સપાટી આ થાય, બરાબર ને। તો એના માટેની આકૃતિ આપણે અલગ દોરીએ। આ આપણી પ્રથમ વક્રીભવનકારક સપાટી છે, બરાબર। આ મુખ્ય અક્ષ છે। આ બિંદુ કયું? B। બિંદુ B થી u જેટલા અંતરે એક બિંદુવત વસ્તુ O મૂકેલી છે, વસ્તુ અંતર u, બરાબર। લેન્સની આ બાજુનું જે માધ્યમ છે એ તો હવા છે, બરાબર। એનો વક્રીભવનાંક આપણે n1 કહીએ। આ બાજુ શું છે? તો કે લેન્સનું દ્રવ્ય છે, બરાબર। અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક એને આપણે n2 કહીએ। આ જે વક્રીભવનકારક સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આપણે r1 કહીએ, બરાબર। હવે આમાંથી કેટલા કિરણો નીકળતા હશે? અસંખ્ય નીકળતા હશે, બરાબર। એમાંથી આપણે ઓછામાં ઓછા બે કિરણો આ વક્રીભવનકારક સપાટી ઉપર આપાત કરીએ। એમાંનું પહેલું કિરણ ઓપ્ટિકલ કેન્દ્ર O માંથી પસાર થાય, કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર આગળ વધશે। બીજું કિરણ આવી રીતે આમ ત્રાંસુ આપણે આપાત કરીએ, બરાબર। અને એ આ પ્રથમ સપાટી વડે વક્રીભવન પામી અને બંને કિરણો આ બિંદુ આગળ મળે છે જ્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ મળશે અને આ જે પ્રતિબિંબ છે એ આ બીજી વક્રીભવનકારક સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, બરાબર। ચાલો આ B થી O સુધીનું અંતર એ કેટલું છે? તો કે વસ્તુ અંતર u છે। તો એવી જ રીતે B થી I સુધીનું જે અંતર છે એને હું પ્રતિબિંબ અંતર V1 કહું છું। શું કહું છું? પ્રતિબિંબ અંતર V1, ખાસ યાદ રાખજો, બરાબર। હવે આ આકૃતિ માટે આ સૂત્ર આપણે લાગુ પાડીએ। ચલો અહીંયા નિશાની કેવી? માઈનસ। તો પહેલા આપણે માઈનસ લખીએ। આ n1 પ્રથમ માધ્યમનો વક્રીભવનાંક, તો અહીંયા પ્રથમ માધ્યમનો વક્રીભવનાંક n1 છે છેદમાં અહીંયા વસ્તુ અંતર u, તો અહીંયા પણ આપણી પાસે વસ્તુ અંતર u છે પ્લસ
n2 બીજા માધ્યમનો વક્રી ભવનાંક, તો અહીંયા આપણી પાસે બીજા માધ્યમનો વક્રી ભવનાંક n2, અહીંયા પ્રતિબિંબ અંતર v છે, અહીંયા આપણી પાસે પ્રતિબિંબ અંતર v1 છે, તો અહીંયા આપણે લખીશું v1 બરાબર બીજા માધ્યમનો વક્રી ભવનાંક માઈનસ પ્રથમ માધ્યમનો વક્રી ભવનાંક, તો બીજા માધ્યમનો વક્રી ભવનાંક n2 માઈનસ પ્રથમ માધ્યમનો વક્રી ભવનાંક n1 છેદમાં વક્રતા ત્રિજ્યા r, અહીંયા વક્રતા ત્રિજ્યા r1 છે. ક્લિયર? તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. આ સમીકરણ કોના ઉપરથી લખ્યું? તો આગળના લેક્ચરમાં આપણે ગોળીય સપાટી વડે થતું વક્રીભવન સમજ્યા હતા. એનું આ જે સૂત્ર છે, આ સૂત્ર મુજબ આપણે આ સૂત્ર લખેલું છે પ્રથમ વક્રીભવનકારક સપાટી માટે. હવે એવી જ રીતે આપણે આ બીજી વક્રીભવનકારક સપાટી માટે વિચારીએ. તો બીજી વક્રીભવનકારક સપાટી, બીજી વક્રીભવનકારક સપાટી માટે, બીજી વક્રીભવનકારક સપાટી આ છે. તો અહીંયા આપણે એની અલગ આકૃતિ દોરીએ. આ આપણી બીજી વક્રીભવનકારક સપાટી, બરાબર. આ છે મુખ્ય અક્ષ. હવે ખાસ જોજો, આ આકૃતિમાં ધારો કે આપણે આ બીજી વક્રીભવનકારક સપાટી ભૂલી જઈએ તો પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે પ્રકાશનું જે વક્રીભવન થાય છે એ વક્રીભવન પામતું કિરણ આમ સીધે સીધું આગળ વધે, બરાબર. એ હું અહીંયા આકૃતિમાં દર્શાવું છું. આ રીતે પ્રથમ વક્રીભવનકારક સપાટી વડે આવતું પ્રકાશનું કિરણ એ આમ આગળ વધે છે, બરાબર. જો આપણે બીજી વક્રીભવનકારક સપાટી ભૂલી જઈએ તો, અને અહીંયા આપણને શું મળે છે? પ્રતિબિંબ I મળે છે, બરાબર છે, જે આ બીજી વક્રીભવનકારક સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. એટલે મેં I ની જગ્યાએ I1 લખેલું છે. પણ અહીંયા આ પ્રકાશનું કિરણ આમ સીધું જવાને બદલે અહીંથી બીજી વખત એનું વક્રીભવન થશે, એટલે પાછું વાંકું પડશે. એટલે આ બીજી વક્રીભવનકારક સપાટી ઉપરથી પ્રકાશના કિરણનું વક્રીભવન થઈ અને આપણને અંતિમ પ્રતિબિંબ I આપશે. અને આ બિંદુ જે છે એને આપણે શું નામ આપેલું છે? D, બરાબર. હવે જો અહીંયા આપણે B થી I સુધીનું અંતર V1 કીધું છે. તો પ્રથમ વક્રીભવનકારક સપાટી માટે V1 એ કયું છે? પ્રતિબિંબ અંતર, જે બીજી વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ અંતર તરીકે વર્તશે, બરાબર છે. હવે B થી I સુધીનું અંતર એ આપણે અહીંથી અહીંયા સુધીનું આપ્યું છે. તો હું B થી I સુધીનું અંતર V કહું કે D થી I સુધીનું અંતર V કહું, કોઈ ફરક પડશે નહીં. શું કામ? તો કે B અને D વચ્ચેનું અંતર એ અવગણી શકાય એટલું નાનું છે. માટે અહીંયા આપણે B થી I સુધીનું જે અંતર V1 કીધું છે, એવી જ રીતે અહીંયા આપણે D થી I1 સુધીનું અંતર પણ V1 કહી શકીએ, બરાબર. કારણ કે B અને D વચ્ચેનું અંતર કેવું છે? અવગણ્ય રીતે નાનું છે. એટલે આ બીજી વક્રીભવનકારક સપાટી માટે D થી I1 સુધીનું જે અંતર છે એ V1 છે, પણ વસ્તુ અંતર V1 છે. કેવું છે? વસ્તુ અંતર V1. અને D થી I સુધીનું જે અંતર છે એ પ્રતિબિંબ અંતર છે, જેને આપણે V કહીએ. એટલે બીજી વક્રીભવનકારક સપાટી માટે I1 એ આભાસી વસ્તુ છે અને એ આભાસી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ I છે. વસ્તુ અંતર V1 છે અને પ્રતિબિંબ અંતર V છે, બરાબર. હવે લેન્સની આ બાજુ જે માધ્યમ છે તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક વાળું માધ્યમ છે. એટલે આ જે પ્રથમ માધ્યમ છે એનો વક્રીભવનાંક આપણે n2 કહીશું, કારણ કે આ બાજુ લેન્સ જે દ્રવ્યમાંથી બનેલો છે એ દ્રવ્યનો વક્રીભવનાંક છે, એટલે n2. આ બાજુનું માધ્યમ તો કે એ તો હવા છે, એનો વક્રીભવનાંક આપણે n1 કહીએ. આ જે વક્રીભવનકારક સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આપણે r2 કહીએ, બરાબર. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આ સપાટી માટે આવું સૂત્ર આપણે લખીએ તો શું લખાશે? જુઓ, અહીંયા નિશાની કેવી? માઈનસ. આ n1 પ્રથમ માધ્યમનો વક્રીભવનાંક છે, અહીંયા પ્રથમ માધ્યમ તરીકે n2 છે, છેદમાં u વસ્તુ અંતર છે, અહીંયા વસ્તુ અંતર v1 છે. કારણ કે બીજી વક્રીભવનકારક સપાટી માટે I1 એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને એ આભાસી વસ્તુનું D સુધીનું જે અંતર છે V1 છે. માટે બીજી વક્રીભવનકારક સપાટી માટે વસ્તુ અંતર એ V1 થશે. પ્લસ
આ n2 બીજા માધ્યમનો વક્રી ભવનાંક, અહીંયા બીજું માધ્યમ n1 છે છેદમાં v એ શું છે પ્રતિબિંબ અંતર, તો અહીંયા પણ પ્રતિબિંબ અંતર શું છે v બરાબર બીજા માધ્યમનો વક્રી ભવનાંક માઈનસ પ્રથમ માધ્યમનો વક્રી ભવનાંક, તો અહીં બીજા માધ્યમનો વક્રી ભવનાંક n1 માઈનસ પ્રથમ માધ્યમનો વક્રી ભવનાંક n2 છેદમાં r ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા, અહીંયા ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા r2, સમીકરણ નંબર 2 બરાબર છે। તો આ સૂત્રનો ઉપયોગ કરી અને પ્રથમ વક્રી ભવનકારક સપાટી માટે આપણે સમીકરણ નંબર 1 લખ્યું અને બીજી વક્રી ભવનકારક સપાટી માટે આપણે સમીકરણ નંબર 2 લખ્યું બરાબર। હવે સમીકરણ 1 અને સમીકરણ 2 એનો આપણે સરવાળો કરીએ। સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 કરતા બરાબર 1 અને 2 નો સરવાળો કરીએ તો ખાસ જોજો સમીકરણ 1 ની ડાબી બાજુ પહેલા જોઈએ તો અહીંયા n2 ના છેદમાં v1 છે પ્લસ અહીંયા n2 ના છેદમાં v1 છે માઈનસ, તો આ બંનેનો સરવાળો આપણે કરીએ તો આ n2 ના છેદમાં v1 અને આ n2 ના છેદમાં v1 એક પ્લસ અને એક માઈનસ છે એ શું થઈ જશે કેન્સલ થઈ જશે બરાબર। વધ્યું શું તો કે સમીકરણ 1 ની ડાબી બાજુમાં વધ્યું માઈનસ n1 ના છેદમાં u માઈનસ n1 ના છેદમાં u, સમીકરણ 2 ની ડાબી બાજુમાં પ્લસ n1 ના છેદમાં v બરાબર જમણી બાજુનો સરવાળો કરીએ તો અહીંયા શું છે n2 માઈનસ n1 ના છેદમાં r1 પ્લસ n1 માઈનસ n2 ના છેદમાં r2 બરાબર। શું કર્યું સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે સરવાળો કર્યો છે, એમાં ડાબી બાજુમાં આ પદ માઈનસ n2 ના છેદમાં v છે, આ પદ પ્લસ n2 ના છેદમાં v1 છે એટલે આ બંને કેન્સલ થઈ જશે, તો ડાબી બાજુ વધ્યું માઈનસ n1 ના છેદમાં u પ્લસ n1 ના છેદમાં v અને જમણી બાજુનો ડાયરેક્ટ આપણે સરવાળો કરેલો છે બરાબર। હવે અહીંથી અંશમાંથી આપણે n1 કોમન કાઢી લઈએ તો n1 કૌંસમાં માઈનસ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ આ બંને પદમાંથી આપણે n2 માઈનસ n1 કોમન કાઢવા છે, તો અહીંથી હું n2 માઈનસ n1 કોમન કાઢી લઉં તો કૌંસમાં શું વધશે 1/r1। હવે અહીંયા છે શું n1 માઈનસ n2 કોમન શું કાઢ્યું n2 માઈનસ n1, અંશમાં છે n1 માઈનસ n2 કાઢ્યું શું n2 માઈનસ n1, તો આ પ્લસ છે એની જગ્યાએ આપણે શું લખીશું માઈનસ 1/r2। ખ્યાલ આવે છે? ફરીવાર આ જે જમણી બાજુ છે એમાં આપણે n2 માઈનસ n1 કોમન કાઢ્યા છે, તો પ્રથમ પદમાં તો n2 માઈનસ n1 છે એટલે ડાયરેક્ટ 1/r1, બીજા પદમાં n1 માઈનસ n2 છે આપણે કાઢ્યા n2 માઈનસ n1 એટલે આ પ્લસ નું શું થઈ જશે માઈનસ। હવે આ n1 છે એને અહીં આપણે છેદમાં આવવા દઈએ તો શું લખાશે માઈનસ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 માઈનસ n1 ના છેદમાં n1 કૌંસમાં 1/r1 માઈનસ 1/r2 બરાબર લખી શકાય આવું માઈનસ 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 માઈનસ n1 ના છેદમાં n1 1/r1 માઈનસ 1/r2। આ n1 છે એને બરાબરની આ બાજુ લઈ ગયા એટલે ભાગાકારમાં। હવે એક કન્ડિશનનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, લેન્સમાં જ્યારે વસ્તુ અનંત અંતરે હોય બરાબર ત્યારે પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર F ઉપર મળે બરાબર। જેવી રીતે અરીસામાં કન્ડિશન હતી કે અરીસામાં વસ્તુ આપણે અનંત અંતરે મૂકેલી હોય ત્યારે પ્રતિબિંબ એ આપણને અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર મળે, એવી જ રીતે લેન્સમાં પણ વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે મુખ્ય કેન્દ્ર ઉપર મળશે। એ હકીકતનો અહીંયા આપણે ઉપયોગ કરીએ કે જ્યારે u ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે કે વસ્તુ અનંત અંતરે હોય ત્યારે v બરાબર f થાય બરાબર। તો 1 ના છેદમાં ઇન્ફિનિટી એટલે તો 0, કોઈ પણ સંખ્યાને અનંત વડે ભાગો તો પરિણામ 0 મળે। પછી અહીંયા v ની જગ્યાએ આપણે શું લખવાનું f, તો લખી દઈએ 1/f
f બરાબર n2 n1 ના છેદમાં n1 કૌંસમાં 1/r1 1/r2 આ જે આપણને સૂત્ર મળ્યું એને સમીકરણ નંબર આને 3 આપીએ અને આને સમીકરણ નંબર 4 આપીએ. સમીકરણ નંબર 4 એને લેન્સ મેકરનું સૂત્ર કહે છે, જેને લેન્સ મેકર્સ એટલે બનાવવું અથવા તો લેન્સ બનાવનારનું સમીકરણ કહે છે. બરાબર. 1/f n2 n1 ના છેદમાં n1 1/r1 1/r2 આ જે સમીકરણ નંબર 4 છે એને લેન્સ મેકર્સ અથવા તો લેન્સ બનાવનારનું સમીકરણ કહે છે. બરાબર છે. જ્યારે ડોક્ટર આપણને લેન્સ માટેનું પ્રિસ્ક્રિપ્શન લખીને આપે, બરાબર છે, ત્યારે આપણે કેટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ બનાવવો છે એ લેન્સ બનાવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. જેમાં f શું છે તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ છે. બરાબર. f શું છે? લેન્સની કેન્દ્ર લંબાઈ છે. n2 શું છે તો કે લેન્સને આપણે જે દ્રવ્યમાંથી બનાવવાનો છે એ દ્રવ્યનો વક્રી ભવનાંક છે. લેન્સને જો કાચમાંથી બનાવવાનો હોય તો એના માટે વક્રી ભવનાંક 1.5 લેવાનો. n1 શું છે તો કે n1 એ લેન્સને જે માધ્યમમાં વાપરવાનો છે એ માધ્યમનો વક્રી ભવનાંક. લેન્સને જો હવામાં વાપરવાનો હોય તો એ વક્રી ભવનાંક n1 બરાબર 1 લેવાનો. અને r1 અને r2 એ અનુક્રમે લેન્સની પ્રથમ અને દ્વિતીય વક્રતા ત્રિજ્યા છે. બરાબર. લેન્સને બે વક્રતા ત્રિજ્યા છે, એક r1 ને બીજું r2. બરાબર. હવે સમીકરણ 3 અને 4 એને આપણે સરખાવી દઈએ. બરાબર. તો સમીકરણ 3 ની જમણી બાજુ સરખી છે. જો n2 n1 ના છેદમાં n1 તો અહીં n2 n1 ના છેદમાં n1 1/r1 1/r2 તો અહીં 1/r1 1/r2. તો સમીકરણ 3 અને 4 પરથી, બરાબર, બંનેની જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ કેવી થાય? સરખી. તો અહીં આપણે શું લખી શકીએ? 1/u plus 1/v is equal to 1/f. અથવા તો આપણે આમ લખીએ 1/f is equal to 1/v minus 1/u. તો આ જે સૂત્ર છે એ છે પાતળા લેન્સનું સૂત્ર, જેને પાતળા લેન્સનું સૂત્ર કહે છે. અથવા તો પાતળા લેન્સ માટે ગાઉસનું સમીકરણ પણ આને કહેવામાં આવે છે. બરાબર. અરીસામાં આપણે શું સૂત્ર લખ્યું હતું? 1/f is equal to 1/v plus 1/u. તો અહીંયા 1/f is equal to 1/v minus 1/u. તો આ લેન્સ માટે ગાઉસનું સમીકરણ છે અથવા તો પાતળા લેન્સનું સૂત્ર પણ એને કહેવામાં આવે છે. ક્લિયર? અહીંયા બે ત્રણ વસ્તુ બીજી ખાસ આપણે યાદ રાખવાની છે કે અહીંયા આ ત્રણ રાશિઓ છે, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ. બરાબર. આ ત્રણમાંથી કોઈ પણ બે રાશિ જો આપણી માટે જાણીતી હોય તો ત્રીજી રાશિ એ યોગ્ય સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરી અને આપણે મેળવી શકીએ છીએ. બરાબર. જો આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર જાણતા હોય તો કેન્દ્ર લંબાઈ આપણને આરામથી મળી જાય લેન્સના સૂત્રનો ઉપયોગ કરીને. પણ એના માટે યોગ્ય સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. બીજું કે આ જે લેન્સ છે એને ખરેખર બે મુખ્ય કેન્દ્ર હોય. લેન્સને કેટલા મુખ્ય કેન્દ્ર હોય તો કે બે. બરાબર. વસ્તુ તરફ લેન્સનું જે મુખ્ય કેન્દ્ર છે એને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય અને વસ્તુની સામેની બાજુ લેન્સનું જે મુખ્ય કેન્દ્ર છે એને બીજું મુખ્ય કેન્દ્ર કહેવાય. આમ લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય. વસ્તુ તરફના મુખ્ય કેન્દ્રને પ્રથમ મુખ્ય કેન્દ્ર f1 કહેવાય, વસ્તુની સામેની બાજુના મુખ્ય કેન્દ્રને બીજું મુખ્ય કેન્દ્ર f2 કહેવાય. અને ઓપ્ટિકલ કેન્દ્ર O થી બંને મુખ્ય કેન્દ્ર f1 અને f2 એક સરખા અંતરે આવેલા હોય. બરાબર છે. એટલે લેન્સને તમે ગમે એ બાજુથી વાપરો એની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર. ફરીવાર લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય, વસ્તુ તરફના મુખ્ય કેન્દ્રને f1 અને એની સામેની બાજુના મુખ્ય કેન્દ્રને f2 કહેવાય. બંને મુખ્ય કેન્દ્ર ઓપ્ટિકલ કેન્દ્ર O થી એક સરખા અંતરે આવેલા હોય છે. માટે આ જે ચશ્માના લેન્સ છે એને તમે આગળથી યુઝ કરો કે આમ પાછળથી યુઝ કરો
કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર છે. એટલે લેન્સને આપણે બંને બાજુથી વાપરી શકીએ છીએ. ખ્યાલ આવે છે? બરાબર. લેન્સની કેન્દ્ર લંબાઈ ક્યારે બદલાય? તો આ સૂત્ર ઉપરથી આપણને ખબર પડે કે જો આપણે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક બદલીએ તો એની કેન્દ્ર લંબાઈ બદલાય, અથવા તો લેન્સને જે માધ્યમમાં વાપરવાનો છે એ માધ્યમ બદલીએ તો કેન્દ્ર લંબાઈ બદલાય, અથવા તો લેન્સની વક્રતા ત્રિજ્યા જો આપણે બદલીએ તો કેન્દ્ર લંબાઈ બદલાય. બાકી લેન્સને તમે આમ આગળથી વાપરો કે પાછળથી વાપરો એની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર છે. તો આ આખી થિયરી થઈ ગઈ લેન્સ વડે થતું વક્રીભવન. આ છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા અને આ છે પાતળા લેન્સનું સૂત્ર, બરાબર. આખી થિયરી વ્યવસ્થિત જોઈ લેજો, બરાબર છે. ત્યાર પછી આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરીએ. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. આ પ્રશ્નને ડિસ્કસ કરીએ એ પહેલા હમણાં જ આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા મેળવી. શું હતી ફોર્મ્યુલા? તો કે 1/f = n2 - n1 ના છેદમાં n1 into 1/r1 - 1/r2. આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે. લેન્સ બનાવનારનું સૂત્ર આને કહેવામાં આવે છે, બરાબર. આ સૂત્ર બંને પ્રકારના લેન્સ માટે લાગુ પાડી શકાય છે, અંતર્ગોળ લેન્સ માટે પણ અને બહિર્ગોળ લેન્સ માટે પણ. જ્યારે આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા આપણે અંતર્ગોળ લેન્સ માટે વાપરતા હોઈએ ત્યારે R1 છે એ ઋણ આવશે અને R2 ધન આવશે. તેથી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એ આપણને ઋણ મળે. ખાસ યાદ રાખીશું કે જ્યારે લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે અંતર્ગોળ લેન્સ માટે કરીએ ત્યારે R1 ઋણ અને R2 ધન આવશે. તેથી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને ઋણ મળે. જ્યારે લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે બહિર્ગોળ લેન્સ માટે કરીએ ત્યારે R1 ધન અને R2 ઋણ આવશે. તેથી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણને ધન મળે. તો MCQ ની અંદર આપણે આ વાતનું જ ધ્યાન રાખવાનું છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ મળે છે, બરાબર છે. તો આ બે પોઈન્ટ એ આપણે લેન્સ મેકર્સ ફોર્મ્યુલાની અંદર ધ્યાનમાં રાખવા. આપણો જે મૂળ પ્રશ્ન છે એ આવો છે લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. લેન્સ વડે રચાતા પ્રતિબિંબ નક્કી કરવા માટે કોઈ વસ્તુમાંથી ઉત્સર્જિત પ્રકાશના કિરણો એ લેન્સ ઉપર કેવી રીતે આપાત કરી શકાય એના માટેના 3 નિયમો આપણે અહીંયા ભણવાના છે, બરાબર છે. બંને લેન્સ અહીંયા મેં આકૃતિમાં દર્શાવ્યા છે. આ બહિર્ગોળ લેન્સ છે, આ અંતર્ગોળ લેન્સ છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે લેન્સનું જે મધ્ય બિંદુ છે એને ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. અહીંયા પણ લેન્સના મધ્ય બિંદુને ઓપ્ટિકલ કેન્દ્ર જ કહીશું, બરાબર છે. ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા એને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ, બરાબર. લેન્સની સામે મુખ્ય અક્ષ ઉપર આપણે કોઈ એક વસ્તુ મૂકીએ. એ વસ્તુના કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થતા કોઈ પણ બે કિરણો જ્યારે લેન્સ ઉપર આપાત થાય ત્યારે લેન્સની સપાટી વડે વક્રીભવન પામી વક્રીભૂત કિરણો જે બિંદુ આગળ ભેગા થાય એ બિંદુએ વસ્તુના બિંદુવત ઉદ્ગમનું આપણને પ્રતિબિંબ મળે છે, બરાબર. આ વાતનો આપણે ઉપયોગ કરી અને લેન્સ વડે રચાતા પ્રતિબિંબના 3 નિયમો આપણે ભણીએ, બરાબર છે. તો આ જે ઓપ્ટિકલ કેન્દ્ર છે એને હું P વડે દર્શાવું, બરાબર. ઓપ્ટિકલ કેન્દ્રથી u જેટલા અંતરે લેન્સની સામે મુખ્ય અક્ષ ઉપર આપણે એક વસ્તુ મૂકીએ. એ વસ્તુનું નામ હું AB આપું છું. એની ઊંચાઈ h છે, બરાબર. આ જે વસ્તુ અંતર છે એને આપણે u વડે દર્શાવીએ. હવે આ AB વસ્તુ છે એનો દરેક સૂક્ષ્મ ભાગ એ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે અને દરેક બિંદુવત ઉદ્ગમમાંથી અસંખ્ય પ્રકાશના કિરણો ઉત્સર્જિત થતા હોય છે, બરાબર છે. હવે બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશના કિરણો લેન્સ ઉપર કેવી રીતે આપણે આપાત કરી શકીએ એના માટેના 3 નિયમો છે, બરાબર. પહેલો નિયમ આપણે જોઈએ. ધારો કે આ વસ્તુ AB એની ટોચ એને આપણે બિંદુવત ઉદ્ગમ તરીકે લઈએ તો આ બિંદુવત ઉદ્ગમમાંથી અસંખ્ય કિરણો ઉત્સર્જિત થશે, બરાબર છે. એમાંનું એક કિરણ
એ આપણે આ લેન્સની મુખ્ય અક્ષ છે એને સમાંતર લેન્સ ઉપર આપાત કરીએ. આ બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતું પ્રકાશનું કિરણ એ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપણે લેન્સ ઉપર આપાત કરીએ છીએ, જે લેન્સની સપાટી વડે વક્રીભૂત પામી અને લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થશે. આપણે વાત કરેલી છે કે લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય. વસ્તુ તરફનું જે મુખ્ય કેન્દ્ર છે એને આપણે F1 કહીએ છીએ. એની સામેની બાજુનું જે મુખ્ય કેન્દ્ર છે એને શું કહેવામાં આવે છે? F2. અને ઓપ્ટિકલ કેન્દ્રથી બંને મુખ્ય કેન્દ્ર એ એક સરખા અંતરે હોય છે. બરાબર છે? તો લેન્સ ઉપર પ્રકાશના કિરણો કેવી રીતે આપાત કરી શકાય એની આ પહેલી ઘટના કે વસ્તુમાંથી ઉત્સર્જિત થતું પ્રકાશનું કિરણ એ આપણે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર દિશામાં લેન્સ ઉપર આપાત કરીએ તો એ લેન્સની સપાટી વડે વક્રીભવન પામી અને વક્રીભૂત કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. આ જ વાત જો મારે અહીંયા અંતર્ગોળ લેન્સ માટે બતાવી હોય તો ધારો કે આ અંતર્ગોળ લેન્સ એની સામે મુખ્ય અક્ષ ઉપર આપણે વસ્તુ AB મૂકેલી છે. બરાબર? આ ઓપ્ટિકલ કેન્દ્ર P કહીએ, વસ્તુ અંતર U છે. બરાબર છે? અહીંયા આપણને પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 મળે, આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 છે. બરાબર? વસ્તુની ઊંચાઈ h છે, આ બિંદુવત ઉદ્ગમ છે. એમાંથી ઉત્સર્જિત પ્રકાશનું કિરણ એ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપણે લેન્સ ઉપર આપાત કરીએ તો આપણને એવો આભાસ થાય છે કે જાણે પ્રકાશનું કિરણ છે એ પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 માંથી અપકેન્દ્રિત થાય છે. બરાબર? બહિર્ગોળ લેન્સ હોય તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ લેન્સ વડે વક્રીભવન પામી અને લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. અને અંતર્ગોળ લેન્સ હોય તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ એ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થાય છે. બરાબર? તો એને આપણે શબ્દના સ્વરૂપમાં લખવું હોય તો આવું લખી શકાય કે વસ્તુમાંથી ઉત્સર્જિત થઈ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ વક્રીભવન પામી દ્વિતીય મુખ્ય કેન્દ્ર. બરાબર? આ વાત કોના માટે થાય છે? બહિર્ગોળ લેન્સ માટે. દ્વિતીય મુખ્ય કેન્દ્ર માંથી પસાર થાય અથવા પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થાય. એ કોના માટે છે? અંતર્ગોળ લેન્સ. બરાબર? એટલે આ પહેલી કન્ડિશન થઈ કે વસ્તુમાંથી ઉત્સર્જિત થતું પ્રકાશનું કિરણ એ જ્યારે આપણે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર દિશામાં લેન્સ ઉપર આપાત કરીએ તો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વક્રીભવન પામી અને પ્રકાશનું કિરણ લેન્સના બીજા મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. અને અંતર્ગોળ લેન્સના કિસ્સામાં લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 માંથી અપકેન્દ્રિત થાય છે. બરાબર? બીજું કેવી રીતે પ્રકાશનું કિરણ આપાત કરી શકીએ તો કે ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી પસાર થતું પ્રકાશનું કિરણ એ વક્રીભવન પામી અને કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર શું થાય છે તો કે પસાર થઈ જાય છે. એવી જ ઘટના અહીંયા પણ બનશે કે અંતર્ગોળ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી પસાર થતું પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર જ આગળ વધશે. બરાબર? તો બીજો નિયમ લખવો હોય તો આપણે આવી રીતે લખી શકીએ
કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પસાર થતું કિરણ વક્રીભવન થયા બાદ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર પસાર થાય છે. બરાબર, એટલે સીધે સીધું ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થઈ જાય પ્રકાશનું કિરણ. બરાબર, અને ત્રીજી જે ઘટના છે લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ એ લેન્સની સપાટી વડે વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આગળ વધે છે. બરાબર, આ ત્રીજું કિરણ છે. અહીંયા અંતર્ગોળ લેન્સના કિસ્સામાં બીજા મુખ્ય કેન્દ્ર F2 આગળ દાખલ થતું હોય એવું આપણને અનુભવ થાય છે. ફરીવાર, બહિર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર F1 માંથી એટલે કે પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ એ લેન્સ વડે વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં નિર્ગમન પામે છે. એવી જ ઘટના અહીંયા આપણે બતાવી હોય તો એમ કહી શકીએ કે લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર ઉપર આપાત થતું અથવા તો દાખલ થતું પ્રકાશનું કિરણ એ લેન્સ વડે વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આગળ વધે છે. એટલે બહિર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય અને વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં નિર્ગમન પામે. અંતર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર F2 તરફ દાખલ થતું કિરણ લેન્સ વડે વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આગળ વધે. બરાબર, તો ત્રીજો નિયમ આપણે અહીંયા લખવો હોય તો લખી શકાય કે લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. આવું શેમાં થાય તો કે બહિર્ગોળ લેન્સમાં. અને અંતર્ગોળ લેન્સમાં શું લખી શકાય તો કે લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર દાખલ થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. બરાબર છે, એટલે આ ત્રણ પ્રકારના પ્રકાશના કિરણો એ આપણે લેન્સ ઉપર આપાત કરી શકીએ. અહીંયા આગળ આ બિંદુ એવું છે કે ત્યાં ત્રણે ત્રણ વક્રીભૂત કિરણો ભેગા થાય છે, જ્યાં આગળ આપણને આ જે બિંદુવત વસ્તુ છે બરાબર એનું પ્રતિબિંબ મળે છે. આ જે પ્રતિબિંબ છે એને આ બિંદુને નામ આપું B', આને નામ આપું A' અને પ્રતિબિંબની ઊંચાઈ H' છે. બરાબર, પછી આ જે ઓપ્ટિકલ કેન્દ્ર P છે ત્યાંથી પ્રતિબિંબનું જે અંતર છે એને આપણે V કહીએ. બરાબર, એટલે બહિર્ગોળ લેન્સમાં લેન્સની સામે મૂકેલી વસ્તુનું આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. એવી જ રીતે આ બંને કિરણો અહીંયા ભેગા થાય છે એટલે આપણને આ જે છે A', B' અને પ્રતિબિંબની ઊંચાઈ H'. તો અંતર્ગોળ લેન્સ માટે આપણને આભાસી પ્રતિબિંબ મળે છે. બરાબર, અને જે વસ્તુ કરતા નાનું હોય છે. અને બહિર્ગોળ લેન્સ માટે આપણને વસ્તુ જેટલી જ સાઈઝનું
વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સની સામેની બાજુ મળે છે, બરાબર. જે બાજુ વસ્તુ મૂકેલી છે એની વિરુદ્ધ બાજુ આપણને પ્રતિબિંબ મળે છે. અહીંયા જે બાજુ વસ્તુ મૂકેલી છે એ જ બાજુ આપણને પ્રતિબિંબ મળે છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે લેન્સ વડે રચાતા પ્રતિબિંબ નક્કી કરવા માટે વસ્તુમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશના કિરણો કઈ કઈ રીતે આપણે લેન્સ ઉપર આપાત કરી શકીએ, તો એના માટેની આ 3 કન્ડિશન છે. એક, આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી શકીએ, બીજું ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી આપાત કરી શકીએ, અને ત્રીજું મુખ્ય કેન્દ્ર F1 માંથી આપાત કરી શકીએ, બરાબર છે. તો આ થઈ ગયું લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે લેન્સ માટે મોટવણી, બરાબર. મોટવણી કોને કહેવાય? તો કે લેન્સથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. મોટવણી એટલે મેગ્નિફિકેશન, જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા લખીએ. લેન્સથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે, જેને સ્મોલ m વડે દર્શાવાય છે, બરાબર છે. વસ્તુ કઈ છે? AB, એની ઊંચાઈ કેટલી? h. તો અહીંયા આપણે લખીએ વસ્તુની ઊંચાઈ AB બરાબર h. પ્રતિબિંબ A' B' એની ઊંચાઈ h'. પ્રતિબિંબની ઊંચાઈ A' B' બરાબર h'. B થી P સુધીનું અંતર એટલે વસ્તુ અંતર u. વસ્તુ અંતર BP બરાબર u. PB' એટલે પ્રતિબિંબ અંતર v. પ્રતિબિંબ અંતર PB' બરાબર કેટલું થાય? v. બરાબર. બધી જ વસ્તુ મેં આકૃતિ ઉપરથી લખેલી છે. હવે આપણે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીએ. આકૃતિની ભૂમિતિ પરથી બે કાટકોણ ત્રિકોણ સમરૂપ છે. એક છે ABP અને બીજો છે A'-B'-P. આ બંને કાટકોણ ત્રિકોણ કેવા છે? સમરૂપ છે. તો આકૃતિની ભૂમિતિ પરથી કાટકોણ ત્રિકોણ ABP અને A'-B'-P સમરૂપ છે. અને જ્યારે બે કાટકોણ ત્રિકોણ સમરૂપ હોય ત્યારે આપણે શું લખી શકીએ? બંને ત્રિકોણની સામસામેની બાજુ છે એનો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો અહીંયા શું લખાય? AB છેદમાં A'-B' બરાબર BP છેદમાં PB'. BP છેદમાં PB'. AB શું છે? વસ્તુ, એની ઊંચાઈ કેટલી? h છેદમાં A'-B' શું છે? પ્રતિબિંબ, એની ઊંચાઈ કેટલી? h'. કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો આપણે ઉપયોગ કરીએ તો મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈઓ ધન અને નીચે તરફની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે, બરાબર. તો વસ્તુની ઊંચાઈ ધન આવશે અને પ્રતિબિંબની ઊંચાઈ ઋણ આવશે. માટે અહીંયા આપણે -h' લખીએ છીએ. એવી જ રીતે આના બરાબર B * P શું છે? વસ્તુ અંતર u છેદમાં PB' એટલે પ્રતિબિંબ અંતર v. અહીંયા કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીએ તો
તો ઓપ્ટિકલ કેન્દ્ર O થી ડાબી બાજુના અંતરો ઋણ અને જમણી બાજુના અંતરો ધન. તેથી વસ્તુ અંતર છે એ કેવું આવશે? ઋણ અને પ્રતિબિંબ અંતર ધન આવશે. પદને આપણે ઉલટાવી નાખીએ તો શું લખાશે? h' ના છેદમાં h બરાબર v ના છેદમાં u. બંને બાજુથી માઈનસ માઈનસ કેન્સલ. આ પ્રતિબિંબની ઊંચાઈ આ વસ્તુની ઊંચાઈ એનો ગુણોત્તર છે. એને શું કહેવામાં આવે છે? મોટવણી. તો h' ના છેદમાં h બરાબર m લખાય અને એના બરાબર v ના છેદમાં u. તો આ આપણને મોટવણીનું સૂત્ર મળ્યું. બરાબર. ખાસ યાદ રાખીશું કે સાચું પ્રતિબિંબ બરાબર, સાચું એટલે વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી એ આપણને ઋણ મળશે અને આભાસી પ્રતિબિંબ માટે મોટવણી ધન મળશે. બરાબર. વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી કેવી આવશે? ઋણ. અને આભાસી પ્રતિબિંબ માટે મોટવણી ધન. આનું કારણ શું? વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી ઋણ અને આભાસી પ્રતિબિંબ માટે મોટવણી ધન. શું કામ? તો મોટવણીનું સૂત્ર શું છે? m બરાબર v ના છેદમાં u. u છે એ વસ્તુ અંતર ને v પ્રતિબિંબ અંતર. જો વાસ્તવિક પ્રતિબિંબ હોય તો વસ્તુની સામે આપણને પ્રતિબિંબ મળે. બરાબર છે. એટલે વસ્તુ અંતર ધન આવે, પ્રતિબિંબ અંતર ઋણ આવે. માટે વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી કેવી મળશે? ઋણ. અને જો આભાસી પ્રતિબિંબ હોય તો જે બાજુ વસ્તુ હશે એ જ બાજુ આપણને પ્રતિબિંબ મળશે. એટલે વસ્તુ અને પ્રતિબિંબ અંતર બંને ઋણ આવે. બંનેની ઋણ નિશાની કેન્સલ થાય એટલે મોટવણી આપણને ધન મળે. માટે વાસ્તવિક પ્રતિબિંબ હોય તો મોટવણી ઋણ અને આભાસી પ્રતિબિંબ હોય તો મોટવણી ધન મળે. બરાબર. તો આ વાત થઈ ગઈ લેન્સ માટે મોટવણી. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે લેન્સનો પાવર. લેન્સનો પાવર આપણે વ્યાખ્યાયિત કરીએ એ પહેલા એક વાક્ય તમારે યાદ રાખવાનું છે અને એ છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ નાની તેમ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવા માટે વધારે વાંકા વળે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ નાની તેમ પ્રકાશના કિરણોને અપકેન્દ્રિત કરવા માટે વધારે વાંકા વાળે. ટૂંકમાં બહિર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવામાં આવે છે અને અંતર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણોને અપકેન્દ્રિત કરવામાં આવે છે. એટલે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ જેમ નાની તેમ પ્રકાશના કિરણોને કેન્દ્રિત અને અપકેન્દ્રિત કરવા માટે વધારે વાંકા વાળે છે. બરાબર. હવે આપણે લેન્સના પાવરને વ્યાખ્યાયિત કરીએ. પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ, ત્યાર પછી એ જે વ્યાખ્યા છે એને આપણે આકૃતિની મદદથી સમજીએ. તો શું છે એની વ્યાખ્યા? તો કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ જેટલા ખૂણે કેન્દ્રિત અથવા અપકેન્દ્રિત. જો બહિર્ગોળ લેન્સ હશે તો કિરણ છે કેન્દ્રિત થશે અને અંતર્ગોળ લેન્સ હશે તો કિરણ અપકેન્દ્રિત થશે. બરાબર. કેન્દ્રિત અથવા અપકેન્દ્રિત થાય તેના ટેન્જેન્ટને, ટેન્જેન્ટ એટલે જેટલા ખૂણે કેન્દ્રિત અથવા તો અપકેન્દ્રિત થાય એ ખૂણાનું આપણે ટેન વિધેય લાગુ પાડવાનું છે. એટલે એના ટેન્જેન્ટને લેન્સનો પાવર P કહે છે. બરાબર. અથવા તો બીજી વ્યાખ્યા પણ એની લખી શકાય કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને
લેન્સનો પાવર કહે છે. હવે આ જે આપણે લેન્સના પાવરની વ્યાખ્યા લખી એને આકૃતિની મદદથી સમજીએ. જો વ્યાખ્યા શું છે તો કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ જેટલા ખૂણે કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત થાય તેના ટેન્જેન્ટને લેન્સનો પાવર કહે છે. અહીંયા આકૃતિમાં આપણે બહિર્ગોળ લેન્સ દર્શાવ્યો છે. એનું આ મધ્ય બિંદુ એને આપણે ઓપ્ટિકલ કેન્દ્ર O કહીએ. એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એટલે મુખ્ય અક્ષ બરાબર. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર O થી એકમ અંતર બરાબર. આ જે ઊંચાઈ h છે એને આપણે કેટલું અંતર લેવાનું છે 1 એકમ બરાબર. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું આ પ્રકાશનું કિરણ બરાબર જેટલા ખૂણે કેન્દ્રિત અથવા તો અપકેન્દ્રિત થાય એ ખૂણાના ટેન્જેન્ટને લેન્સનો પાવર કહે છે બરાબર. જો અહીંયા લેન્સ છે એનું માધ્યમ જ ન હોય બરાબર તો આ પ્રકાશનું કિરણ આમ સીધું પસાર થઈ જાય બરાબર. પણ અહીંયા લેન્સનું માધ્યમ હોવાથી પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થવાને બદલે આટલું શું થાય છે કેન્દ્રિત થાય છે બરાબર. અને આ જે ખૂણો છે એને આપણે ડેલ્ટા કહીએ છીએ. અને હમણાં જ આપણે ભણ્યા કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં લેન્સ વડે વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે બરાબર છે. આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર છે એટલે આપણે F2 લખીએ તો દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. હવે આ આખો z આપણે વિચારીએ તો આ ખૂણો ડેલ્ટા છે તો આ ખૂણો પણ કેટલો થાય ડેલ્ટા કારણ કે બંને યુગ્મ કોણ છે એટલે સરખા હશે. તો આ ખૂણો ડેલ્ટા તો આ ખૂણો પણ કેટલો થાય ડેલ્ટા. તો આ જે આપણને વિચલન કોણ ડેલ્ટા મળે છે બરાબર. આ ડેલ્ટા માટે આપણે ટેન્જેન્ટ લાગુ પાડીએ તો આને આપણે આમ લખીએ tan ડેલ્ટા બરાબર શું લખાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ O થી મુખ્ય કેન્દ્ર F2 સુધીનું અંતર એ લેન્સની કેન્દ્ર લંબાઈ હશે બરાબર F. તો tan ડેલ્ટા બરાબર સામેની બાજુ એટલે ઊંચાઈ h છેદમાં પાસેની બાજુ એટલે કેન્દ્ર લંબાઈ f. પરંતુ h બરાબર તો કેટલું 1 એકમ. આપણને કીધું છે વ્યાખ્યાની અંદર કે અંતર કેટલું લેવાનું છે 1 એકમ. તો h બરાબર 1 અહીંયા મૂકી દઈએ તો tan ડેલ્ટા બરાબર 1/f. જો આ ખૂણો ડેલ્ટા ખૂબ જ નાનો હોય તો tan ડેલ્ટા બરાબર શું લખી શકાય ડેલ્ટા. ખૂબ જ નાના ખૂણા માટે તો tan ડેલ્ટા ની જગ્યાએ આપણે ડેલ્ટા લખીએ તો ડેલ્ટા બરાબર શું થાય 1/f બરાબર. આ ડેલ્ટા એટલે પાવર p બરાબર 1/f. તો આપણને લેન્સના પાવરનું સૂત્ર મળી ગયું p બરાબર 1/f. તો આ બીજી વ્યાખ્યા થઈ કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે બરાબર. બીજી અગત્યની બે ત્રણ વસ્તુ જોઈ લઈએ. લેન્સના પાવરનો SI એકમ લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે. શું છે ડાયોપ્ટર જેને આપણે D વડે દર્શાવીએ છીએ બરાબર. ખાસ યાદ રાખીશું લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે અને એક ડાયોપ્ટર એટલે કે 1 D બરાબર 1 મીટર ઇન્વર્સ થાય. આ સંબંધ પણ યાદ રાખીશું 1 D બરાબર કેટલું થાય 1 મીટર ઇન્વર્સ. આનો અર્થ એવો થાય કે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર કેટલો હોય છે તો કે 1 ડાયોપ્ટર છે. ખાસ યાદ રાખીશું બહિર્ગોળ લેન્સનો પાવર ધન આવે અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ છે બરાબર. બહિર્ગોળ લેન્સનો પાવર ધન બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને
અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ છે, બરાબર. 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર 1 ડાયોપ્ટર છે, બરાબર. અને આ પાવર ધન છે, એટલે આ જે પાવર આપણને મળ્યો છે બહિર્ગોળ લેન્સ માટે છે, બરાબર. ડોક્ટર આપણને એવું પ્રિસ્ક્રિપ્શન લખી આપે કે લેન્સનો પાવર +2.5 ડાયોપ્ટર છે, તો એનો અર્થ એવો થાય કે એના માટે જરૂરી કેન્દ્ર લંબાઈ કેટલી એ આપણે શોધીએ કે જો લેન્સનો પાવર P બરાબર +2.5 ડાયોપ્ટર, આનો અર્થ શું થાય કે જે વ્યક્તિના આંખમાં લેન્સનો પાવર +2.5 ડાયોપ્ટર હોય એને કેટલી કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ જોઈએ, તો એ આપણે આ સૂત્ર ઉપરથી ગણી શકીએ. જો P બરાબર +2.5 ડાયોપ્ટર, આ પ્લસ નિશાની શું કરે છે કે આપણે જે લેન્સ જોઈએ છે એ કેવો જોઈએ છે, બહિર્ગોળ લેન્સ. તો આટલા પાવરના બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી એ ગણીએ આપણે. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 1/p એટલે 1 ના છેદમાં કેટલા આવશે, 2.5. પોઈન્ટ આપણે દૂર કરવો હોય તો શું લખી શકાય, 10 ના છેદમાં 25. આ કેન્દ્ર લંબાઈ આપણને મીટરમાં મળે, કારણ કે 1 ડાયોપ્ટર બરાબર કેટલું છે, તો કે 1 મીટર ઇન્વર્સ છે. અહીંયા તો 1 ના છેદમાં p એટલે ડાયોપ્ટર ઇન્વર્સ થાય એટલે અહીંયા મીટર આવશે, બરાબર. આ જે મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો આ સંખ્યાને આપણે 100 વડે ગુણવી પડે. તો f બરાબર 100 વડે ગુણો કેટલા થઈ જશે, 1000/25 બરાબર 40 સેન્ટીમીટર. લેન્સનો પાવર આપણને કેટલો મળશે, 40 સેન્ટીમીટર. તો જ્યારે ડોક્ટર આપણને +2.5 ડાયોપ્ટરનું પ્રિસ્ક્રિપ્શન લખી આપે ત્યારે આપણે જરૂરી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી, 40 સેન્ટીમીટર. ડોક્ટર આપણને આવું પ્રિસ્ક્રિપ્શન લખી દે કે લેન્સનો પાવર P બરાબર -4 ડાયોપ્ટર છે. ચાલો, આ માઈનસ નિશાની એટલે કેવો લેન્સ જોઈશે, અંતર્ગોળ. કેટલી કેન્દ્ર લંબાઈનો, તો એ આપણે ગણી લઈએ. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 1/p બરાબર 1 ના છેદમાં -4. તો આના બરાબર આ જે મીટર છે એ આપણને કેટલા મળશે, તો 1 ના છેદમાં -4 મીટર. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું છે તો 100 ના છેદમાં કેટલા લખવા પડશે, -4 બરાબર -25 સેન્ટીમીટર, બરાબર. તો જે વ્યક્તિના આંખનો પાવર -4 ડાયોપ્ટર હોય એને કેટલી કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ જોઈએ, તો કે -25 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ જોઈએ. એટલે પાવર ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કેટલી કેન્દ્ર લંબાઈનો આપણે અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ જોઈએ છે. જો લેન્સનો પાવર ધન હોય તો આપણે બહિર્ગોળ લેન્સની જરૂર પડે, અને જો લેન્સનો પાવર ઋણ હોય તો આપણે અંતર્ગોળ લેન્સની જરૂર પડે છે. અને એનો આધાર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર રહેલો છે, બરાબર છે. બીજી એક વસ્તુ, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, એના ઉપરથી પણ આપણે પાવર શોધી શકીએ. 1/f એના બરાબર આપણે p લખીએ તો n-1 1/r1 1/r2. આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ આપણે પાવર શોધી શકીએ છીએ, બરાબર. તો આ વાત થઈ ગઈ લેન્સના પાવરની. આની પછીનો જે ટોપિક છે એ છે બે પાતળા લેન્સનું સંયોજન, જે ઓલરેડી આપણે આની આગળના થિયરીના લેક્ચરમાં ભણી ગયા છીએ, બરાબર. તો ગોળીય લેન્સ વડે થતું પ્રકાશનું વક્રીભવન અને બે પાતળા લેન્સનું સંયોજન, એમની વચ્ચેનો જે પોર્શન આપણે બાકી રહી ગયો હતો એ આપણે આ લેક્ચરમાં પૂરો કરી દીધો, બરાબર છે. તો આજનો આ આખો લેક્ચર વ્યવસ્થિત જોઈ અને બધી વસ્તુ નોટ કરજો, ન ખબર પડે ત્યાં પૂછી લેજો, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને રિલેટેડ જે એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના દાખલાઓ છે એ ગણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.